હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, કાલની વારી હવે જા કરે તો ડૂચા બોલાવ્યા જાઉં તા. આજે થોડુંક વહેલું છે, હજી તો 8:30 વાગ્યા છે, પણ ઝાકર એટલે બીજી રીતની છે સમજે. અને આજ છે ને ભાઈ, આપણે છાંટવાની છે દવા. પણ હવે દવા આમાં તો આવી ઝાકર છે એટલે અડધી કલાક સુધી દવાઈ છટાઈ નહીં બરોબર. કાલે ફૂલ ઝાકર આવી હતી અને આજે ઝાકર છે અને દવા છાંટવાની છે. અને દવામાં ભાઈ બીજું કંઈ નથી, પણ આમાં છે ને થ્રીપ છે, પીરી જીવડી આવે ને, જે પીરી થ્રીપ એ છે. હાવ ઝીણી ઝીણી ના આવે એ. આપણે છે ને ભાઈ ઓલા મોબાઈલમાં માથે આમ ઝાટકીને તો ખબર પડે, બાકી ઊમતા ખબર પડે ને નહીં. કેમ કે હવે જીરું સહેજ પીરાશ માંડ્યા મારવા એટલે એ થ્રીપ્સને અને મહી છે, કોક લીલી મહી, એટલે એ બે માટે રાઉન્ડ લેવો પડ્યો. ન કરતાં જો કે પાવડરનો ને એવો કંઈક લેતા આવી ઝાકર છે એટલે. પણ એ આપણે મહીન થ્રીપને છે એટલે ભેરું છે જ, પણ નેટિવો છે ભાઈ. આપણે આજ વખતે બાયર કંપનીનો નેટિવો આવે ને એ છે, એ ભેરું નાખી દઈ ફૂગનાશક માટે, એટલે વાંધો ના આવે. ઝાકર બહુ આવે છે એટલે થોડીક ધ્યાન રાખવી જરૂરી છે જીરુંમાં. અને આ એટલા પારિયાના જીરું એ થોડાક આપણે છે ને લીલા છે, અને થ્રીપ્સને હોય ને ભાઈ એટલે થોડોક દાણા સોસનો પ્રોબ્લેમ રહીએ. કેમ કે થ્રીપ્સ હોય એટલે દાણા સોસ વધારે થાય. એના લીધે આપણે થોડીક કાળજી રાખવી જરૂરી છે. કેમ કે હવે 15 દી આમને તપ રહે તો 15 દીમાં લગભગ જીરુંનું કામ થઈ જાય તમામ. જોઈ લે ભાઈ, સામે ઓલો પીપરો છે ને હાવ ઝાખો દેખાય. અહીંથી આપણી ઓલી કુંડી નહીં તો કંઈ દેખાતું નથી. એ કુંડી છે ને ભાઈ અહીંયા હેઠ છે, જવારી આ ઝાંખી દેખાય. એટલે ઝાકર બહુ આવી. આમ જીરું માથે છે ને ભાઈ પાણી ભરાઈ ગયા અને હવે વરહવી થઈ ચાલુ. પણ હવે થોડીક વાર જ વરહીએ ત્યારે તડકો એ થઈ ગયો છે. આમ તો સૂરજનારાયણ બારા ઘણા આવી ગયા, પણ હવે થાય ત્યાં થાય. જોઈ લે વ્યૂ એમ આવ્યો ભાઈ, મસ્ત. એટલે આવું છે ભાઈ. એટલે થોડીક ઝાકરની આપણે ધ્યાન રાખવી જોઈએ. બાકી તો છે ને ભાઈ, જો તમને જીરું બતાવું ને તો જીરુંમાં કંઈ આમ જનરલી કંઈ તકલીફ નથી. જોઈ લ્યો, જો ભાઈ આ છોટું કોકે ઉખેડી નાખ્યું. જો રહ્યું કેવું મસ્ત છોટું હતું, જો ઉખેડી નાખ્યું. પણ આમાં છે ને ભાઈ મેન બીજું તો કંઈ વાંધો જ નથી. પણ જો તમને બતાવું, આમાં માથે છે ને ભાઈ પાણી ભર્યું ને એ તકલીફ જ આવી ભાઈ. માથે પાણી ટપકી ગયું, જારી ડાળખ્યું માથે. થોડોક દાણા સોસ ને એવું થાય, બાકી તો કંઈ વાંધો જ નથી. દાણા છે જોરદાર. જો ફોકસ મૂકી દો. આવા કંઈક ભાઈ આપણે છે જીરુડા. આ છોટાને હું તકલીફ થયેલ છે, જો આમાં નીચે કારા દાગે માંડ્યા થવા ભાઈ. પણ આ વહેલું ઉખડી ગયું હોય ને એના લીધે છે. બાકી તો કારા દાગ ક્યાંય જીરુંમાં જો દેખાતા નથી. આમ જો બીજો કંઈ વાંધો આવે એવું છે નહીં. પણ થોડુંક છે ને જો આમ માથે છે ને ભાઈ પાણી થઈ ગયું. જો હાથ માથે થઈ ગયું ને ખાલી હાથ ફેરવા ભેર. એટલે એવું છે ભાઈ. એટલે કન્ટિન્યુ બન્યા રહ્યો. દવા બવા મારવાની છે. કઈ દવા છે એ તમને બતાવી સમજ્યા. થ્રીપની છે અને મહીની એ છે, અને જીવડી ઝીણી મોટી જીવાત ના તેને બધું ક્લિયર થઈ જાય એમ. અત્યારે હવે આ ઝાકર તડકાના એવું વાતાવરણ હોય ને એટલે જીવાતનો થોડોક એટેક વધારે જીએ. જો ભાઈ આ માંડ્યું હાવ પીરું પડવા. પણ જો આ છે ને કૂચરું થઈ ગયું. હવે એનું શું કારણ હશે? જો આ રહ્યું, હજી જીરું છે ને ઘૂચરાઈ ગયા, ચોટી ગયા. અને જો ભાઈ આમાં છે ને કારી તબકી માંડી થવા જો દાણામાં. એટલે એ થોડીક છે ને ભાઈ કાળજી રાખવી જરૂરી છે. ફોકસ જો આમાં છે ને ભાઈ કારા દાગ થઈ ગયા છે દાણામાં. ફોકસ ના કરે ગધેડી. જે રે ભાઈ નીચે છે ને કારા દાગ છે, જો છે ને
એ રોગ શું હોય જરા કોમેન્ટ કરીને કહેજો કે કારા દાગ કેમ થયા. બાકી તો જીરું જોરદાર છે ને જો ભાઈ વરી ઝાકરનું એટેક આવ્યો જોઈ લ્યો. બખાઈને બધું ઝાખું ઝાખું દેખાય, કંઈ છેટો હું નહીં તોય. એટલે આવું બધું છે ભાઈ. એટલે થોડીક આપણે ધ્યાન રાખવી જરૂરી છે કે દવા હરખી આપણે આમાં મારી દઈ બરાબર. એ દાણામાં છે ને કારા તબકા મીંડા થવા અમુક કોક જગ્યાએ છે, પણ એ શું રોગ છે એ ખબર નથી આપણે. તો એ કોમેન્ટ કરીને કહેજો કે દાણામાં કારા તબકા કેમ થાય બરાબર. એવું છે તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહે. ઝાકર બાકર ઉડે પછી આપણે દવાનું કામકાજ ચાલુ કરી ત્યારે ક્લિપ લઈ કઈ કઈ દવા છાંટું હું એ તમને ત્યારે બતાવું બરાબર. હાલો ફેમિલી, આપણે જે દવા છાંટવાની ચાલુ કરી દીધી છે, 2-4 પંપ છટાઈ ગયા ને કઈ કઈ દવા છે ને બતાવું તમને. યાર બધી દવાનું ઘોરું કરેલ છે ભાઈ. દવા છે ને ભાઈ આપણે આ છે જો એક છે નેટિવો, પછી છે પ્રાઇડ 20%, આ છે સુદર્શન. આ છે ને ભાઈ પીળી થ્રિપ્સ માટેની છે સુદર્શન. અને નેટિવોની તમને ખબર છે ને પ્રાઇડની તમને ખબર જ હોય. અને આ છે પ્રોફેનો સાઇફર જોજો. અને પ્રોફેનો સાઇફર નાખવાનો મતલબ શું ખબર ભાઈ, ઈર છે આપણે આમાં જીરુંમાં, એટલે આપણે છે ને પ્રોફેનો સાઇફર નાખવી પડે. ક્યાંક ક્યાંક ઈર છે અને દાણા ખાય છે એટલે પ્રોફેનો નાખી. અને ઓલી થ્રિપ્સની છે ને ક્યાંક કોક લીલી મહી છે એટલે પ્રાઇડ નાખી. નેટિવો ત્યાં કાર્ય માટે છે, જો કે એની જરૂર નથી. હવે પીડાશ માંડી મારવા જીરુંમાં જ્વારિયા, બહુ પીડા નથી પણ આમળા 2 ક્યારે પીડા વધારે છે. ને બીજા છે ને આમળા છે થોડાક પીરા. પછી ઓલી બાજુ બધા લીલા છે, એ કંઈ વાંધો આવે એમ નથી. છે ને ભાઈ ઈરનું ખાધલ ને ઈરને બતાવું તમને, જો આમ ક્યાંક દેખાઈ જાય ને તો બતાવી દઉં. દવા આમાં છાંટેલ છે એટલે તો ઈર નહીં દેખાય. છાંટેલ નથી નીમડા જાય ને તો કદાચ દેખાવી તો દેખાય. તો બતાવું તમને. આમાં ઈર આવા કંઈક છે ભાઈ જીરું. હજી તક લીલા ઘણા છે પણ હવે તપ ગરમી સવારમાં ઠાર ઝાકર વધારે આવે એટલે એના લીધે થોડોક પ્રોબ્લેમ રહે. પણ હવે બીજું આમાં કંઈ ફૂલડા રહ્યા નથી, ગુલાબી ફૂલ બહુ એવા ખાસ નથી, થોડા થોડા છે. અને આમાં ક્યાંક હું દવા છાંટતો હતો ને મને આડું આવ્યું હતું ઈરનું ખાધલ. ઈરે આવી હતી, મળી જાય તો બતાવી દો. આ રહ્યા ભાઈ જો આ દાણા છે ને ઈરના ખાધલ છે, ખબર પડે ભાઈ. જો આ દાણો ફોફો થઈ ગયો એટલે મારો ભાઈ જરાક નિરીક્ષણ કરતા રહેજો ને કદી આ દાણાવાળી નુકસાની છે ને ભાઈ. જો આ રહ્યા ભાઈ દાણા ખાધલ, ફોકસ વયું જાય છે, મેન તકલીફ બી છે. જો આ રહ્યા ભાઈ દાણાજી ખાધલ છે ને, જો આ રહ્યા છે ને ઈરના ખાધલ દાણા છે. પછી આમાં જો રહ્યા 2 કા પીરા પડી ગયા ને, એક જો આ દાણો એ છે બધા ઈરના ખાધલ ભાઈ. એટલે ઈર છે આમાં, એટલે ખાસ જોજો. અને ભાઈ જો આવા દાણા સોસે થાય છે એટલે એ બધું જરાક જોતું રહેવું. જો આ રહ્યા ભાઈ ઝૂમ કર્યું ને, જો આ રહ્યા દાણા સોસ થઈ ગયા. જો આ રહ્યા છે ને, એટલે હવે આવી તકલીફ છે ઝીણી મોટી. જો કે આમ આપણે હાઈલા જઈને જોઈએ તો દેખાય નહીં કાંઈ, પણ આવું ઘણી બધી નુકસાની છે. ઈર જો જડી જાય ને તો એ તમને બતાવું. ખખેરી જો ઈર હેઠી પડે હોય ને, પણ એમ ઈર નહીં દેખાય. એક આપણે આગળ ક્યાંક જોઈ જો આમાં ઈર દેખાઈ આવે તો સમજ્યા ભાઈ. આમાં બધામાં છે ને દાણા સોસવાળી પ્રોબ્લેમ છે જ થોડીક. જ્વારી આ માટલો માર છે ને આ ઓલો થઈ ગયો ને જ્વારી ભાઈ આમાં આવું ઝીણા ઝીણા દાણા થઈ ગયા. એટલે એ થ્રિપ્સને લીધે એવું બની શકે, દાણા સોસનો ને એવું બધું. બાકી ઈર તો તો અત્યારે દેખાતી નથી, પણ ખાધલ છે એટલે આપણે માની કે ઈર જ છે સમજે. અને આડી આવે તો હું તમને બતાવીશ, ક્યાંક આડી આવશે તો
બાકી ખખાઈ રહેતા કે એમાં જડે એવું છે નહીં, સમજ્યા ભાઈ. એટલે ઈરવાળો થોડોક પ્રોબ્લેમ છે, એટલે તો આપણે પ્રોફેનો સાઇફર નાખી છે હારે હારે. અને ક્યાંક ક્યાંક જો ભાઈ આવી નુકસાની ઘણી બધી હોય. જો આ રહ્યો ને, જો આમાં તમને દેખાય ખબર પડે તો થાય. જો આ માથલો છે ને, જો આ બરી ગયેલ છે, જો બરલ જા હજી છે ને ભાઈ બરી ગયો. એટલે સેજ આપણે કહી ને કે કાર્યની અસર કંઈ તો જરા કહેવાય કે જારી આ દાંડલી છે ને ભાઈ, જારી અહીંયાથી છે ને અમારો હાથ નખ રહ્યો ને ત્યાંથી કાળી પડી ગઈ છે. એટલે એવા પ્રોબ્લેમ હોય આમાં. પણ આપણે આમ વયા જતા હોય તો આમ જોઈએ કંઈ ખબર નથી પડે એવું. પણ ઝીણી મોટી નુકસાની ઘણી બધી છે. અને ઈરવાળો પ્રોબ્લેમ છે એટલે ભાઈ ખાસ કરીને ઈરનું જોઈ લેજો જીરુંમાં. નકર ઈર ઘા કરી જાય ને તો દાણા ઘણા બધા ખાઈ જાય. કે વાં 7-8 દાણા ખાધેલા હતા એ તો આપણે દીઠા હતા એટલે. બાકી આમ વયા જતા હોય તો ખબર ના પડે. સરખું નિરીક્ષણ કરીને તો ખબર પડે કે ઈરનો એટેક થોડોક છે આમાં, બરાબર. બહુ નથી પણ આપણે પ્રોફેનો હારે નાખતા જઈએ. પ્રોફેનો પ્લસ સાઇફર મિક્સ આવે ને એ બે કન્ટેનરમાં નાખી હે એટલે ઈરમાં કંટ્રોલ થઈ જાય. ઈરમાં થાય ને ઉડતી જીવાતમાં અને આપણે ભાઈ મહીનું ક્યાંક કોક દેખાય છે એટલે પ્રાઇડ ને એ નાખતા જાય અહીં હારે, એટલે એમાંય થોડોક ફેર પડી જાય. બાકી હવે આ પારિયામાં કેવી કે ઈરવાળું હોય, જ્યાં પીરાશ વધારે મારે ને છોટા એમાં જ ઈરનો ભાઈ એટેક છે. લીલા છોટામાં બહુ નથી. પછી દાણા બંધાઈ ગયા અને દાણા કમ્પ્લીટ થઈ ગયા ને જેમાં પીડાશ મારે છે ને એમાં જ ઈર વધારે છે. એટલે એ જરાક નિરીક્ષણ કરી લેજો ભાઈ. મારે આમાં ઈર છે, ગઈ સાલે આવી હતી અને આજ વખતે આવી એટલે આપણે પ્રોફેનોનો આમાં ભેરો યુઝ કર્યો છે. નેટિવો એટલે જ માર્યું કે જે ઓલા દાણા સોસ ને કે ઓલું બરી ગયું હતું છોટું. આપણે કાર્યની સેજ અસર નથી પણ હવે જરા દાગ થતા જતા હોય એટલે એ જો હજી 15-20 દી ઊભીએ તો એનો એટેક વધી જાય તો આપણે એ ઘણી બધી નુકસાની કરી જાય. એના માટે થઈ અને આપણે નેટિવો નાખી છે. અને બીજી ઉડતી જીવાત માટે એના માટે પ્રાઇડ છે મહી માટે. અને થ્રીપ્સ છે ભાઈ, પીરી થ્રીપ્સ ફૂલ છે. આમ ફોનમાંથી તમે ઝાટકો ને તો ખબર પડે કે અત્યારે વાતાવરણ ફર્યું ને એટલે થ્રીપનો એટેક વધીએ જ. કેમ કે અત્યારે ફૂલ ઝાકર પડે ને અત્યારે તપ એવું છે, ગરમી વરે આપણે જવારી ભાઈ, ગરમી મોઢા ઉપર ને વરી જાય. પવનનું નામ નથી. જો આ પંખા બધા છે ને એમને ઊભા છે એટલે એના લીધે થોડુંક પવને નમરે એટલે આખું ગોબરું વાતાવરણ થયું એટલે થોડુંક બધી ધ્યાન રાખવી જરૂરી છે. અત્યારે હવે હાવ એન્ડમાંથી આવી ગયા અહીં કયો એટલે હવે આ 15-20 દિનનો જ મામલો છે જીરુમાં. એટલે ઝીણી મોટી નુકસાની થાય તો આપણે ઉતારામાં ફેર પડી જાય. બીજો તો હવે આમાં કંઈ ફેર ના પડે. યાર ભાઈ અહીંયા છે ને એવી નુકસાની તો આપણે ઘણી બધી છે. જે અહીંયા છોટું છે ને આવું ઓલું થઈ ગયું છે. બાકી બધા જીરો હાઈ ક્લાસ છે. કંઈ વાંધો આવે એવું છે નહીં, બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહીએ. હું દવા છાંટી લઉં પછી પાછા મળી આમાં વળી વચ્ચે મળતો રહી. અને કે ઈર જો મને દેખાય દવા છાંટતા આડી આવીએ તો ક્લિપ લઈને તમને બતાવીશ. લીલી ઈર છે ભાઈ, મોટી હાજી ઈર છે. આમ ઇંચ એકની અવડી છે ઈર. એટલે એ ખાસ ધ્યાન રાખજો ભાઈ, બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યું. મળીએ આપણે થોડી વાર પછી પાછા. જવું ભાઈ ઈર આ રહી ગયો યારી છે ને મિત્રો. જો કવડી મોટી ઈર છે. આ તો હજી નાનકડું બચલું છે. જે અહીંયા જીરું માથે બેઠી ને જે આગળ વહી જાય છે. જારી મિત્રો લીલી ઈર છે અને આ દાણા છે ને બહુ જ ના ખાઈ છે. જોઈ લ્યો. આને તો આપણે મારવી જ છે એવું છે ભાઈ. ઈરનો થોડોક આમાં છે ને એટેક છે. જે આવા લીલા જીરું છે ને એમાં ઈર નમી જેવી છે. અને આપણે ખંભે છે ભાઈ પંપ. એટલે પંપ છાંટતો હતો ને એની માથે આમ દવા આવી ને તો એને માર્યો ઠેકડો. એટલે આપણે તરત ખબર પડી. કેમ કે હલબલે ને ઠેકડો મારે ને તરત આપણે ખબર પડી જાય ઈરની. એમ જાય. આ જીરું ભાઈ જો આવા કંઈક જીરું છે.
અને આજ ભાઈ તપ એટલે બીજી રીતનું છે. અત્યારમાં લૂ પડે છે, હજી 10:30 વાગી ગયા છે, 10:30 11 જેવું થયું છે અને લૂ પડવી ચાલુ છે. અને આપણે છે ને ભાઈ દવા છાંટવી ચાલુ કરી દે. જો ભાઈ દવા છાંટવાનું કામ ચાલુ છે. આ તો ઈર દેખાણી ને મેં કીધું જરાક વચમાં ક્લિપ લઈ લઉં. સમજ્યા ભાઈ? એટલે લીલી ઈર છે અને ઈરનો એટેક હારામાં હારો છે ભાઈ. આપણે આમ ઘણી જગ્યાએ દેખાણી એટલે અત્યારે સમજી લો, નકર તપે છે તો માથે ના હોય, તો અત્યારે એ માથે છે. એટલે આમ જનરલી આપણે ખબર ના પડે, પણ એ લીલા છોટામાં ખાતી નથી. એનું કારણ છે દાણા નથી ખાતી, કેમ કે લીલું છોટું જ ખાય, ખાધે રાખે. એમ જીરુંના પાંદડા ખાય, માછલી ફૂટ હોય એ બધું ખાઈ ગયું એટલે આપણે ખબર ના પડે. અને જ્યાં પીરા જીરું પડી ગયા ત્યાં દાણા ખાય. દાણા ખાય એટલે દાણામાં સીધા છીંડા કરે. દાણો છે ને ભાઈ અડધો ખાઈ જાય અને પછી અંદરથી એમને કોતરીને ખાઈ જાય. એમને તમે વયા જતા હોવ ને તો આપણે ખબર ના પડે અંદર દાણો ખાધેલું હોય એ. સમજે? અને આપણે આગલી ક્લિપમાં છે જ, તમે જોયું જ હે કે એ કેવી રીતે ખાય એ દાણો. સમજે ભાઈ? એટલે જરાક નિરીક્ષણ કરજો ભાઈ. ઈર નકર છે ને નામી જેવો એટેક કરી જાય તો રોગે બીજું જાજુતા ના ખાઈ શકે, પણ નુકસાન નહીં ને એમ આપણે જેટલું ખાય એટલી નુકસાન. એટલે એવું છે ભાઈ. અને જોવું ભાઈ આવા કંઈક જીરુડા છે આપણા. આ પારિયું થોડુંક લીલું છે, ઉપર સેજ પીરાશ મારે છે ઉપલા 2 પારિયા, અને આ પારિયા બધા લીલા છે. આવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. મળીએ વળી થોડી વાર પછી.